ક્યારેય વિચાર્યું છે કે આપણી સ્કૂલો, આપણું ભણતર આ બધું કયા પાયા પર ટકેલું છે? એની પાછળ કયા મોટા મોટા વિચારો કામ કરે છે? આજે આપણે શિક્ષણના એવા જ 3 મુખ્ય સ્તંભોને સમજવાના છીએ જેણે સદીઓથી આપણા ક્લાસરૂમને ઘડ્યા છે. તો ચાલો શરૂ કરીએ. તો મૂળ સવાલ એ જ છે કે આપણી જે આખી એજ્યુકેશન સિસ્ટમ છે એ કયા આઈડિયા પર ઊભી છે? મતલબ કે શિક્ષક જે રીતે ભણાવે છે અને આપણે જે રીતે ભણીએ છીએ એ રીતો આવી ક્યાંથી? આ સવાલના જવાબમાં જ આખી વાતનો રસ રહેલો છે. તો આપણે આ સફરની શરૂઆત કરીએ સૌથી જૂની અને કદાચ સૌથી ઊંડી વિચારધારાથી. એ છે આદર્શવાદ. હવે આ ફિલોસોફી શું કહે છે? એ કહે છે કે અસલી દુનિયા આપણી આસપાસ જે દેખાય છે એ નથી, પણ આપણા મનની અંદર જે છે ને, વિચારોની દુનિયા, આદર્શોની દુનિયા, એ જ સાચી છે. એટલે કે જુઓ, આદર્શવાદ પ્રમાણે એક ખુરશી આજે છે, કાલે તૂટી જશે. પણ ન્યાય કે સુંદરતાનો જે વિચાર છે ને, એ તો હજારો વર્ષોથી છે અને રહેશે. એટલે કે સાચું જ્ઞાન બહારની વસ્તુઓને અડવાથી નહીં, પણ અંદરના આપણા મનના વિચારોને સમજવાથી જ મળે છે. અને આ મહાન વિચારધારાના પિતા કોણ? તો એ હતા પ્લેટો. હજારો વર્ષ પહેલાં એમણે પોતાના પુસ્તક ધી રિપબ્લિકમાં એક એવી એજ્યુકેશન સિસ્ટમની કલ્પના કરી જે ખાલી ફેક્ટ્સ ના શીખવાડે, પણ સત્યમ, શિવમ, સુંદરમ જેવા જે શાશ્વત મૂલ્યો છે ને એ શીખવે. અને માનો કે ના માનો, એમના આ વિચારો આજે પણ એટલા જ પાવરફુલ છે. તો પછી આવા આદર્શવાદી ક્લાસરૂમમાં શું હોય? ત્યાં શિક્ષક જ બધું છે, એ સર્વોપરી છે. એમને એક માળી સાથે સરખાવવામાં આવ્યા છે. કેમ? કારણ કે જેમ માળી એક છોડને ધ્યાનથી ઉછેરે છે, એને આકાર આપે છે, એમ જ શિક્ષક વિદ્યાર્થીના મનને જ્ઞાન અને સંસ્કારથી સિંચે છે. અને એટલે જ અહીં શિસ્ત એકદમ કડક હોય છે, કારણ કે માળી જ તો નક્કી કરશે કે છોડ કઈ દિશામાં અને કેવી રીતે વધશે. પણ એક મિનિટ, જો બધું વિચારોમાં જ હોય, તો પછી આ પહાડ, આ નદીઓ, આ આપણી આસપાસની દુનિયા, એનું શું? બસ આ જ સવાલમાંથી જન્મ થયો એક બળવાખોર વિચારધારાનો. એ છે પ્રકૃતિવાદ. જેણે આવીને સીધું જ કીધું, આ બધા પુસ્તકો બંધ કરો અને ચાલો પાછા પ્રકૃતિ પાસે. પ્રકૃતિ તરફ પાછા વળો. આ નાનકડા સૂત્રમાં જ પ્રકૃતિવાદનો આખો સાર આવી જાય છે. એનું કહેવું સાવ સિમ્પલ છે. સાચું જ્ઞાન ક્લાસરૂમની 4 દિવાલોમાં બંધ નથી, પણ એ તો ખુલ્લા આકાશ નીચે, નદીઓ, પર્વતો અને ઝાડપાન પાસેથી મળે છે. એને આ વિચારના પિતા હતા જીન જેક્સ રૂસો. એમનું માનવું હતું કે સમાજ અને એના બનાવેલા નિયમો, આ ચોપડીઓ, આ બધું બાળકની જે નેચરલ શીખવાની ઈચ્છા હોય ને, એને મારી નાખે છે. એટલે એ કહેતા કે બાળકને મુક્ત છોડી દો, એને અનુભવ કરવા દો, ભલે પડે, ભલે ભૂલો કરે, કારણ કે એમાંથી જ એ સાચું જ્ઞાન મેળવશે. અને એ જુઓ, આ એક જ સ્લાઇડમાં આખી વાત સમજાઈ જાય છે. આદર્શવાદમાં ફોકસ શિક્ષક પર હતું, જ્યારે પ્રકૃતિવાદે આખું ટેબલ ફેરવી નાખ્યું અને ફોકસ બાળક પર લાવી દીધું. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ શિક્ષણ જગતની એક બહુ મોટી ક્રાંતિ હતી. હવે સવાલ શું શીખવવું એ નહોતો, પણ બાળક કેવી રીતે શીખે છે એ મુખ્ય બની ગયો. તો પ્રકૃતિવાદી ક્લાસરૂમમાં શિક્ષકનું કામ શું? વેલ, એ કોઈ બોસ નથી, પણ એક ગાઈડ છે. એનું કામ છે પડદા પાછળ રહેવાનું અને બાળકને પોતાની રીતે દુનિયાને એક્સપ્લોર કરવા દેવાનું. અહીં શિસ્ત પણ કોઈ થોપતું નથી. જ્યારે બાળક પોતાની ભૂલોમાંથી શીખે છે ને, ત્યારે શિસ્ત એની અંદરથી જ આવે છે. એને કહેવાય સ્વયં શિસ્ત. સારું, તો આપણે 2 છેડા જોયા. એક તરફ છે આદર્શવાદ, જે વિચારોની દુનિયામાં માને છે. બીજી તરફ છે પ્રકૃતિવાદ, જે પ્રકૃતિને જ બધું ગણે છે. પણ આ બંનેની વચ્ચેથી એક તદ્દન નવો અને પ્રેક્ટિકલ રસ્તો નીકળ્યો. એ છે વ્યવહારવાદ. આ વિચારધારા કહે છે, ભાઈ, શાશ્વત સત્યો અને પ્રકૃતિની મોટી મોટી વાતો છોડો. જે કામનું છે, જે ઉપયોગી છે, જે પ્રેક્ટિકલ છે, બસ એના પર ફોકસ કરો. વ્યવહારવાદ માટે સત્ય કોઈ એક જગ્યાએ સ્થિર નથી, એ બદલાતું રહે છે. એમનું કહેવું છે કે જે આઈડિયા આજે કામ કરે છે એ સાચો. દાખલા તરીકે 100 વર્ષ પહેલાં ઘોડાગાડી ચલાવવાનું જ્ઞાન બહુ ઉપયોગી હતું. આજે કાર ચલાવવાનું જ્ઞાન ઉપયોગી છે. સત્ય બદલાઈ ગયું, કારણ કે આપણી જરૂરિયાત બદલાઈ ગઈ. સિમ્પલ. એટલે જ વ્યવહારવાદ માટે જ્ઞાન એ કંઈક બેસીને સાંભળવાની વસ્તુ નથી. એ તો લર્નિંગ બાય ડુઈંગ છે, એટલે કે કરીને શીખવાની પ્રક્રિયા. આજે આપણી સ્કૂલોમાં જે સાયન્સ ફેર પ્રોજેક્ટ્સ થાય છે, જે ગ્રુપ એક્ટિવિટીઝ થાય છે, એ બધો વ્યવહારવાદનો જ પ્રભાવ છે.
કારણ કે વાસ્તવિક સમસ્યાઓ જ્યારે જાતે ઉકેલીએ ને ત્યારે જ સાચું જ્ઞાન મળે છે. અને આ આખી વિચારધારાને ક્લાસરૂમ સુધી પહોંચાડવાનો સૌથી મોટો શ્રેય જાય છે જ્હોન ડ્યુઈને. એ જતાં જેમણે કહ્યું કે બાળકોને બ્રિજના ફોટા બતાવવાથી શું ફાયદો, એના કરતાં એમને જાતે એક નાનો અમથો બ્રિજ બનાવવાનું કામ આપો. આ જ તો છે પ્રોજેક્ટ મેથડ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, જે આજે દુનિયાભરમાં એટલું પોપ્યુલર છે. તો ચાલો આપણે 3 અલગ અલગ દુનિયાની સફર કરી: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. હવે જરા આ ત્રણેયને સામસામે મૂકીને જોઈએ કે એમનામાં મુખ્ય તફાવત શું છે. અહીં જુઓ, સૌથી મોટો ફેરફાર તો શિક્ષણના કેન્દ્રબિંદુમાં જ દેખાય છે. આદર્શવાદમાં બધું જ શિક્ષકની આસપાસ ફરે છે. પ્રકૃતિવાદે આખી ગેમ ચેન્જ કરી નાખી અને બાળકને હીરો બનાવી દીધો. અને વ્યવહારવાદ? એણે બાળક અને સમાજ બંનેને સાથે રાખ્યા. અને એવી જ રીતે શિસ્તની વાત કરીએ તો આદર્શવાદમાં શિક્ષકનો ડર છે, પ્રકૃતિવાદમાં બાળકની પોતાની સમજણ છે, અને વ્યવહારવાદમાં સમાજ સાથે હળીમળીને રહેવાની લોકશાહી શિસ્ત છે. આ નાનકડું ટેબલ આખી વાતનો નિચોડ આપી દે છે. બસ આટલું યાદ રાખો: આદર્શવાદ એટલે વિચારો, પ્રકૃતિવાદ એટલે પ્રકૃતિ અને વ્યવહારવાદ એટલે અનુભવ. અને શિક્ષકની ભૂમિકા જુઓ: માળીથી માર્ગદર્શક અને છેલ્લે મિત્ર સુધીની સફર. બસ આ 3 શબ્દો જ આખી ફિલોસોફી સમજાવી દે છે. તો હવે એક છેલ્લો સવાલ આપણા બધાના મન માટે. આપણા સ્કૂલના દિવસોને યાદ કરીએ તો આપણો ક્લાસરૂમ કેવો હતો? ત્યાં શિક્ષક એક માળી જેવા હતા, એક ગાઈડ જેવા હતા, કે પછી એક મિત્ર જેવા? આજની સ્કૂલોમાં આમાંથી કઈ વિચારધારાનો પ્રભાવ સૌથી વધારે દેખાય છે? વિચારવા જેવું છે, ખરું ને? કદાચ જવાબ આ ત્રણેયનું મિક્સચર જ હશે. જો શિક્ષણના પાયાને સમજવાની આ આખી સફર ગમી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલ સાથે જરૂર જોડાઓ, સબસ્ક્રાઇબ કરો, આ જાણકારી મિત્રો સાથે પણ શેર કરો, જેથી આપણે સૌ સાથે મળીને જ્ઞાનની આવી રસપ્રદ વાતો કરી શકીએ. ખૂબ ખૂબ આભાર.